હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? હું નિકુંજ કડવાલા, એકલવ્ય કોમર્સ, ધોરણ 11 કોમર્સ, નામાના મૂળ તત્વો, ભાગ એકમાં પ્રકરણનું નામ છે પેટા નોંધની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આજે ફરીવાર એક એવો સરસ મુદ્દો લઈને આપણે આવ્યા છીએ. પેટા નોંધનો સ્વાધ્યાયનો દાખલા નંબર 13. એક બીજી અગત્યની બાબત તમને જણાવી દઉં. તમે જાણો છો કે સરકારશ્રીના નિયમ પ્રમાણે 70% કોર્સમાંથી જ આપણે અભ્યાસક્રમમાં પરીક્ષાની અંદર પૂછવાનું છે. 30% આપણે ભણવાનો છે, અભ્યાસ કરવાનો છે, પરંતુ પરીક્ષામાં પૂછાશે નહીં. આજનો જે સ્વાધ્યાયનો દાખલા નંબર 13 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 14, આ બંને દાખલાઓ એવા છે કે જે પરીક્ષામાં પૂછાશે નહીં, પરંતુ આપણા જ્ઞાન માટે, આપણા નોલેજ માટે શું કરવાનું છે? આપણે આપણા નોલેજ માટે શીખવાનું છે. કારણ શું કામ? તો કે નોલેજ ઇઝ ધ કરન્સી ફોર 21st સેન્ચુરી. તમારી પાસે જ્ઞાન હશે ને તો નાણાં આવશે, નાણાંથી જ્ઞાન મળશે નહીં. એટલે જ્ઞાન મેળવવા માટે થઈને આપણે આ સ્વાધ્યાયનો દાખલા નંબર 13 અને દાખલા નંબર 14ની આપણે ચર્ચા કરવાની છે. આ જે દાખલો છે એમાં ખર્ચની રકમ સહિતની પેટા નોંધ આપણે તૈયાર કરવાની છે. એટલે સૌથી પહેલાં તમને ઝડપથી ટૂંકમાં ખરીદ નોંધ વિશેની માહિતી આપી દઉં. તમે ખરીદ નોંધ એટલે શું છે? તો કે ઉધાર ખરીદીના બધા જ વ્યવહારો જેમાં નોંધ કરવામાં આવે ને આપણે ખરીદ નોંધ કહીએ છીએ. ખરીદ નોંધને એક બીજું નામ પણ છે, જેને જમા નોંધના નામે પણ ઓળખવામાં આવે છે. અને ખરીદ નોંધના મુખ્યત્વે કેટલા પ્રકાર છે? તો એક સાદી ખરીદ નોંધ આવે અને બીજી ખાનાવાળી ખરીદ નોંધ આવે. અને ખાનાવાળી ખરીદ નોંધની અંદર પાછા બે ભાગ આવે, એક ખર્ચના ખાનાવાળી નોંધ અને એક માલના પ્રકારવાળી ખરીદ નોંધ. તો કે પેટા નોંધ રાખવાથી ફાયદો શું થાય? તો કે પેટા નોંધ રાખવાથી જે કામ છે એ કામના ભાગ પડી જાય છે. કામના ભાગ પડી જાય એટલે કે એનો મતલબ કે શ્રમ વિભાજનનો લાભ મળે છે. અને ઓડિટર દ્વારા જ્યારે હિસાબોનું ચેકિંગ કરવામાં આવે ત્યારે એને સરળ રહે છે, ખૂબ જ સરળતાથી એના હિસાબોનું ચેકિંગ થઈ જાય છે. તો આજે આપણે ચર્ચા કરવાની છે સ્વાધ્યાયનો દાખલા નંબર 13. તો પહેલાં એની આપણે રકમ સમજી લઈએ અને ફરી એકવાર યાદ કરાવી દઉં કે ખરીદ નોંધની અંદર માત્ર ને માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહારોની જ નોંધ થાય છે. રોકડ ખરીદીના વ્યવહારોની નોંધ નથી થતી, મિલકત ખરીદીના વ્યવહારોની નોંધ નથી થતી. બરાબર છે? જે રોકડેથી માલની ખરીદી કરવામાં આવી હોય તો તેની નોંધ પણ અહીંયા નથી થતી. માત્ર ઓર્ડર આપેલા હોય તેવા વ્યવહારોની પણ નથી નોંધ થતી. હુંડીના વ્યવહારોની પણ નોંધ નથી થતી. વિનિમયના વ્યવહારોની પણ નોંધ નથી થતી. તો કે વિનિમયના વ્યવહારો એટલે શું? તો કે એક વસ્તુની સામે બીજી વસ્તુ લીધેલી હોય તો તેને વિનિમયના વ્યવહારો કહેવાય, તો તેની પણ નોંધ નથી થતી. ધંધાના માલિકે અંગત વપરાશ માટે કરેલ ખરીદી હોય તો તેના વ્યવહારોની પણ નોંધ અહીંયા થતી નથી. હવે આપણે આ દાખલાની અંદર જે વિગતવાર જે બધી વિગતો આપી છે એની આપણે ચર્ચા કરીએ. કોના ચોપડે લખવાની છે? તો કે સાજન ટ્રેડર્સના ચોપડે વિવિધ પેટા નોંધો ખર્ચની રકમ સહિત તૈયાર કરો. વિવિધ પેટા નોંધોનો મતલબ શું છે? કે અહીંયા ખરીદી પણ હશે અને વેચાણ, ખરીદ નોંધ હશે અને વેચાણ નોંધ પણ હશે. ખરીદ નોંધ અને વેચાણ નોંધ બંને સંપૂર્ણ એકબીજાથી વિરુદ્ધમાં છે. વેચાણ નોંધની અંદર પણ માત્ર ને માત્ર ઉધાર વેચાણને લગતા વ્યવહારોની જ નોંધ થાય છે, બીજા કોઈ વ્યવહારોની નોંધ થતી નથી. રોકડ વેચાણના વ્યવહારોની નોંધ થતી નથી. મિલકતનું રોકડેથી વેચાણ કર્યું હોય તો તેના પણ વ્યવહારોની નોંધ થતી નથી. કોઈ પણ વેચાણ હોય અને માત્ર એને ઓર્ડર મળેલો હોય તો તેની પણ નોંધ થતી નથી. અને એવી જ રીતે ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો હશે તો એની આપણે નોંધ સમજવાની છે અને શીખવાની છે. 12%ના વસેક, 12%ના વસેક એટલે કે વસ્તુ અને સેવાનો કર, એની પણ આપણે ગણતરી કરવાની રહેશે. રાજ્યની અંદર અને રાજ્યની બહાર. રાજ્યની અંદર હશે તો 6% અને રાજ્યની બહાર તો 12% આપણે ગણતરી કરવાની રહેશે. આપણે ઓગસ્ટ મહિનાની 1 તારીખ અને 2019 આપણે ધ્યાનમાં લેવાની છે. પહેલો વ્યવહાર જોઈએ આપણે તો કે 20,000નો માલ વિરમગામ સ્ટોર પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. રેલવે નૂરના 1,000 અને ભરતિયા નંબર 131. વ્યવહારની અંદર કોઈ પણ જગ્યાએ રોકડા
ચૂકવ્યા, ચેક દ્વારા ચૂકવ્યા, બેંક દ્વારા ચૂકવ્યા એવું કાંઈ કીધું નથી. એટલે વ્યવહાર કેવો થાય? ઉધાર વ્યવહાર, અને એટલે કે ઉધાર ખરીદીનો વ્યવહાર. તો ઉધાર ખરીદીના વ્યવહારની નોંધ આપણે ક્યાં કરશું? ખરીદ નોંધમાં કરશું. બરાબર છે. એટલે કેટલાનો માલ છે? માલ આપણને આપેલો છે 20,000. આ 20,000માંથી આપણે 10% બાદ કરીએ એટલે 2,000 બાદ થાય, એટલે રહેશે 18,000ની નોંધ આપણે ખરીદ નોંધમાં કરવાની રહેશે. બીજી એક બાબતની પણ આપણે નોંધ કરવી પડે કે જે વ્યવહારોની આપણે ખરીદ નોંધમાં નોંધ નથી કરતા તેની પણ આપણે નોંધ કરવાની રહેશે. જો આ જવાબ છે અહીં ખરીદ નોંધ, આ વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. હવે આ જે નોંધ નથી થતી એની આપણે ચર્ચા કરેલી છે. હવે આ કયા પ્રકારની નોંધ છે? તો કે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ છે. શું છે? માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ છે. આપણે કોઈ પાસેથી માલ ખરીદીએ, આપણે કોની પાસેથી માલ ખરીદ્યો? વિરમગામ સ્ટોર્સ પાસેથી. તો ખરીદી ખાતે ઉધાર તે વિરમગામ સ્ટોર્સ ખાતે એવી નોંધ થશે. માલની ચોખ્ખી રકમ કેટલી આવી? 18,000 રૂપિયા. રેલવે નૂર મજૂરી જો કાંઈ હોય તો રેલવે નૂરના કેટલા હતા? 1,000 રૂપિયા હતા. હવે આ કોઈ પણ પ્રકારની બીજી કોઈ સૂચના ન આપી હોય તો રાજ્યની અંદરથી ખરીદી કરવામાં આવી છે એવું માની લેવું પડે. શું માની લેવું પડે? જો બીજી કોઈ પણ પ્રકારની સૂચના ન આપવામાં આવેલી હોય તો રાજ્યની અંદરથી ખરીદી કરેલી છે એવું માની લેવામાં આવે. હવે આપણે ગણતરી કરવાની રહેશે. શેની? તો કે વસેકની ગણતરી કરવાની રહેશે. વસેકની આપણે ગણતરી કરશું એટલે કુલ ફરીવાર વ્યવહાર તમને સમજાવું. જુઓ, 20,000નો માલ લીધો છે, એમાં 10% વેપારી વટાવ છે એટલે 18,000 થયો. આમાં રાજ્યની બહાર હોત તો આપણે 12% લાગુ પડે, પરંતુ રાજ્યની અંદર છે એટલે શું થશે? 6% લાગુ પડશે. હવે જુઓ જવાબની અંદર તમે ફરીવાર છે આ જે ગણતરી કરવામાં આવી છે, આ ગણતરી આ 6% અને આ 6%. શું કીધું છે? 6% અને 6% ગણતરી તમારી કરવાની આવી છે. હવે દાખલા તરીકે તો કે 6% કઈ રીતે ગણવાના? 6%. હવે દાખલા તરીકે તમે પહેલાં 18,000ના 6% કરો અને ત્યારબાદ 1,000ના 6% કરો એટલે આ 60 થશે અને આ 1,000ને 80 થશે. આ બંનેને ભેગા કરો તો 1,140 થાય. એમ ગણતરી ન કરવી હોય તો બીજી રીતે તમે ગણતરી થઈ શકશે. કઈ રીતે? તો કે 18 ને 1 કેટલા થયા? 19,000. 19,000ના 6% તો કે 11,000. 1,140. આંતરરાજ્ય પૂરતી, આવક પૂરતી કેન્દ્રીય વસેક. ખરીદી હોય એટલે આવક પૂરતી કેન્દ્રીય વસેક અને આવક પૂરતી રાજ્ય વસેક લાગે. એટલે 19,000ના 6% લેખે 1,140. હવે જે ટોટલ થશે એ 19,000 વત્તા 2,280 એટલે કુલ ખરીદીની રકમ થઈ ગઈ આપણે 21,280. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ કેવી છે? માલ અને ખર્ચના ખાનાવાળી છે ખરીદ નોંધ. પરીક્ષાની અંદર આપણે સાદી ખરીદ નોંધ અને સાદી વેચાણ નોંધ પૂછવાની છે, પરંતુ આપણે આપણા નોલેજ માટે, આપણે આપણા જ્ઞાન માટે થઈને આ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે બીજો પ્રશ્ન. ઓગસ્ટ 5, 30,000નો માલ વારાણસી યુપી રાજ્યની બહાર એટલે 12% સીધા લાગશે. મનીષા પાસેથી ખરીદ્યો. રેલવે નૂરના 1200, મજૂરીના 400, ભરતિયા નંબર 204. હવે શું કર્યું છે આપણે? મનીષા પાસેથી ખરીદ્યો છે 30,000 રેલવે નૂરના, 1200
અને મજૂરીના 400. વ્યવહારની અંદર કોઈ પણ જગ્યાએ આપણને રોકડેથી ખરીદો એવી કંઈ સૂચના નથી આપી. એનો મતલબ છે આપણી શું છે, ઉધાર ખરીદી છે. શું કહેવાય? ઉધાર ખરીદી છે. જો આ છે ખરીદી ખાતે ઉધાર, તે મનીષા ખાતે. આવક ભરતિયા નંબર 204. માલની ચોખ્ખી રકમ 30,000, રેલવેનું 1200, મજૂરી 400, એટલે 31,600. શું થાય? 31,600 એને ગુણ્યા 12%. આવક પૂરતી સંકલિત વસેક. આવક પૂરતી સંકલિત વસેક વારાણસી યુપી ઉત્તર પ્રદેશમાંથી ખરીદી કરી છે. રાજ્ય બહાર ખરીદી કરી હોય તો આવક પૂરતી સંકલિત વસેક, અને રાજ્યની અંદર ખરીદી કરી હોય તો આવક પૂરતી કેન્દ્રીય વસેક ને આવક પૂરતી રાજ્ય વસેક લાગુ પડતે. 31,600ના આ 12% એટલે 3,792, અને 31,600 પ્લસ 3,792 એટલે 35,392ની અહીંયા ખરીદી કુલ થશે. ખરીદી ખાતે ઉધાર, તે મનીષા ખાતે. માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ આપણે 5મી તારીખ જોઈ લીધી. હવે આપણે જોઈશું 11 તારીખ. 15,000નો માલ દત્તુ કોર્પોરેશનને 10% વેપારી વટાવે વેચ્યો. ભરતિયા નંબર 231. માલ વેચ્યો ઉધાર વેચાણ છે એટલે ઉધાર વેચાણની વેચાણ નોંધની અંદર નોંધ થશે. 15,000માંથી આ 10% બાદ કરશું. મજૂરીના 600 અને રેલવેનુંના 900. દાખલા તરીકે આ 15,000 છે. 15,000માંથી 10% એટલે 1,500 બાદ થાય એટલે 13,500. આ 13,500માં 600 અને પ્લસ 900 ઉમેરીએ એટલે કુલ 15,000નું વેચાણ આપણું થશે. વેચાણ કેટલું થશે? 15,000નું. જોઈએ એમાં ફરી એમાં પાછું બીજી એક જોઈએ. 15,000નો માલ દત્તુ કોર્પોરેશનને કોઈ પણ પ્રકારની સૂચના નથી. એટલે એનો મતલબ છે રાજ્યની અંદર, અને રાજ્યની અંદર હોય અને વેચાણ હોય તો એ જાવક પૂરતી કેન્દ્રીય વસેક, જાવક પૂરતી રાજ્ય વસેક લાગુ પડે. જાવક પૂરતી કેન્દ્રીય વસેક અને જાવક પૂરતી રાજ્ય વસેક લાગુ પડે. આ માલની ચોખ્ખી રકમ 13,500 કઈ રીતે આવ્યા? તો કે 15,000માંથી 10% બાદ કર્યા એટલે કે 1,500 બાદ કર્યા એટલે 13,500 આવ્યા. 900 આ ઉમેરા, 600 આ ઉમેરા એટલે કુલ રકમ થશે 15,000. અને 15,000ના 6% તમે ગણો એટલે આ 900 અને આ 900 એટલે 15,000માં તમે 1,800 ઉમેરો એટલે 16,800ની કુલ રકમ થશે. આ શું છે? વેચાણ નોંધ. કેવી વેચાણ નોંધ? માલ અને ખર્ચના ખાનાવાળી. એટલે કે માલ અને ખર્ચના ખાનાવાળીનો મતલબ શું છે? તો કે માલની ચોખ્ખી રકમ સાથે ખર્ચની રકમ પણ દર્શાવવામાં આવે છે. અને અહીંયા વસેકની નોંધ નથી થયેલી એટલે સાથે વસેકની નોંધ પણ નોંધ કરીએ છીએ. રાજ્યની અંદર વેચાણ છે એટલે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ને જાવક પૂરતી રાજ્ય વસેક. રાજ્યની બહાર હોય તો જાવક પૂરતી સંકલિત વસેક. બરાબર છે? ઓકે, રેડી? હવે આગળનો વ્યવહાર જોઈએ આપણે. પછીની તારીખનો જે વ્યવહાર આપણને આપેલો છે તે 15,000નો માલ. હવે આ અગત્યનો મુદ્દો છે. મનીષા પાસેથી ખરીદેલ બધો જ માલ મૂળ કિંમત પર 20% નફો ચડાવીને મુંબઈના આલિયાને વેચ્યો. રેલવેનું 1200, મજૂરી 300 અને શાખની મુદત 1 માસ. ભરતિયા નંબર 232. હવે બરાબર સમજો આ મિત્રો. મનીષા પાસેથી ખરીદેલો, મનીષા પાસેથી આપણે ખરીદ્યો તો માલ. આ મનીષા પાસેથી માલ ખરીદ્યો, મૂળ કિંમત ઉપર 20% ચડાવ્યા. મૂળ કિંમત ઉપર કેટલા ચડાવવાના? 20% ચડાવીને રેલવેનુંના 1200 અને મજૂરીના 300. એટલે આ તમારી શું છે? વેચાણ નોંધ છે. વેચાણ નોંધ શું છે? રાજ્યની બહાર છે. રાજ્યની બહાર છે એટલે જાવક પૂરતી સંકલિત વસેક લાગુ પડશે. જો તમે આ વેચાણ નોંધ, આ વેચાણ નોંધની અંદર તારીખ 16 આપણે વેચાણ કોને કર્યું? આલિયાને. આલિયા ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. મૂળ કિંમત કેટલી હતી? 30,000. 30,000માં
20% નફો ચડાવ્યો. 30,000ના 20% કરો એટલે 6,000 થાય. એટલે આપણે વેચાણ કેટલામાં કરેલું હોય? 36,000. મૂળ કિંમત ઉપર 20% નફો ચડાવીને વેચ્યા એટલે 30,000ના 20% એટલે 6,000 એટલે 36,000. રેલવેનૂરના 1200, મજૂરીના 300. રેલવેનૂરના કેટલા? 1200 અને મજૂરીના 300. 1200 ને 3 1500 એટલે 36,000, 37,500. કુલ રકમ થઈ આપણી 37,500. 37,500નું આપણે વેચાણ કરેલું હતું. આ 37,500નું આપણે વેચાણ કરીએ એના કેટલા ટકા થશે? 12%. 37,500ના 12% એ જાવક પૂર્તિય સંકલિત વશેક. શું ગણાય? જાવક પૂર્તિ સંકલિત વશેક. એકવાર ફરીવાર સમજાવી દઉં. 30,000, 30,000માં 20% નફો ચડાવીએ એટલે 36,000 થશે. આ 36,000ની નોંધ આપણે અહીંયા કરી દીધી. એમાં રેલવેનું અને મજૂરી ઉમેરીએ એટલે 37,500 અને 37,500ના 12% લેખે 4,500. અને આ બધાનો ટોટલ આપણે કરીએ એટલે થશે 42,000 રૂપિયાનું વેચાણ આપણે આલિયાને કરેલું છે. બરાબર છે? આલિયા વેચાણને લાયક તો નથી પણ છતાં પણ આપણે કરેલું છે. ઓકે, આગળનો વ્યવહાર જોઈએ હવે. હવે પછીનો આ 16 તારીખનો વ્યવહાર જોયો. હવે આપણે જોઈએ 18. આલિયાએ 50% માલ પરત કર્યો. હમણાં મેં નહોતું કીધું કે આલિયાને માલ વેચવા જેવો નથી કારણ કે એને ખબર પડતી તો છે નહીં. બરાબર? આલિયાએ 50% માલ પરત કર્યો. વસેક, રેલવેનું અને મજૂરીની પ્રમાણસમ રકમ મજરે આપી. એટલે 50% આ પરત થાય ને તો રેલવેનૂરના 50% અને મજૂરીના 50% આપણે એને પાછા આપવા પડે. મજરે આપી એટલે જેટલો ખર્ચ થયો હોય એટલો ખર્ચ પાછો આપણે આપવો પડે. બરાબર છે? આ વ્યવહાર બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. આ વ્યવહારની અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે. એક થાય છે વેચાણ પરત અને બીજું થાય છે ખરીદ પરત. કઈ બાબત? એક આવે છે વેચાણ પરત અને એક ખરીદ પરત. કઈ રીતે હું તમને સમજાવું. હવે દાખલા તરીકે આપણે છીએ આ સાજન ટ્રેડર્સ. આપણે કોની પાસેથી માલ લીધો તો? મનીષા પાસેથી લીધો તો. સાજન ટ્રેડર્સે મનીષા પાસેથી માલ લીધો અને વેચો કોને? આલિયાને માલ વેચો. હવે આલિયા આપણને માલ પાછો મોકલે છે. પહેલાં આપણે મનીષા પાસેથી ખરીદી કરી અને આલિયાને વેચાણ કર્યું. હવે આલિયા આપણને માલ પાછો મોકલે તો એને શું કહેવાય? વેચાણ પરત. અને આપણે પાછા કોને મોકલીએ? મનીષાને માલ મોકલીએ તો એ કહેવાય ખરીદ પરત. તો તમને એમ થશે કે આમાં શું મોટી વાત છે? મોટી વાત એ છે કે આપણે મનીષા પાસેથી જ્યારે ખરીદી કરી હતી એ મૂળ કિંમત ઉપર 20% નફો ચડાવી અને આલિયાને માલ વેચ્યો હતો. એટલે હવે જ્યારે માલ પરત આવશે, શું થશે? માલ પરત આવશે ત્યારે આપણે એ નફો બાદ કરીને પાછો મનીષાને મોકલવાનો છે. એટલે સૌથી પહેલાં તો આલિયાએ જે 50% માલ પરત કર્યો હતો એ આપણે વેચાણ પરતમાં જોઈએ. શેમાં જોઈએ? વેચાણ પરતની અંદર. આ વેચાણ પરત. બરાબર છે? આ વેચાણ પરતની અંદર જુઓ તારીખ 18 આલિયા ખાતે. આપણે આલિયાને વેચાણ કર્યું હતું ત્યારે નોંધ શું થાય? આલિયા ખાતે ઉધાર તે વેચાણ ખાતે. હવે આલિયા ખાતે ઉધાર તે વેચાણ ખાતે. હવે જ્યારે માલ પરત થશે, હવે તો વેચાણ પરત શું થશે? ઉધાર. વેચાણ માલ પરત ખાતે ઉધાર તે આલિયા ખાતે. વેચાણ માલ પરત ખાતે ઉધાર તે આલિયા ખાતે. આલિયાને આપણે કેટલાનો માલનું વેચાણ કર્યું હતું? 36,000. હવે 36,000ના તમે 50% કરો એટલે કેટલા થશે? 18,000 રૂપિયા. તો માલની ચોખ્ખી રકમ 18,000 રૂપિયા થયા. રેલવેનું 1200ના 50% 600, મજૂરી 300ના 50% 150. આટલી રકમ મજૂરી આપી અને
સાથે જે વસેકની રકમ કેટલી હતી? 4,500, એના 50% કરીએ એટલે 2,250 રૂપિયા આપણે મજરે આપવા પડે. એટલે કુલ આટલી રકમ વેચાણ પરત, એટલે કે વેચાણ પરતનો ટોટલ થશે 21,000 રૂપિયા. હવે બરાબર સમજો, આ શું હતું? વેચાણ પરત. હવે આને આ માલ પાછો આપણે કોને પાછો મોકલીએ છીએ? મનીષાને. કોને પાછો મોકલીએ છીએ? મનીષાને. છે આ મનીષા ખાતે? ખરીદી ક્યારે આપણે ખરીદી કરીએ ત્યારે આમ નોંધ થાય? ખરીદી ખાતે ઉધાર તે મનીષા ખાતે. ખરીદી કરીએ ત્યારે આમ નોંધ શું થાય? ખરીદી ખાતે ઉધાર તે મનીષા ખાતે. અને હવે જ્યારે આપણે માલ પરત કરીએ ત્યારે ખરીદ પરત હંમેશા જમા થાય. એટલે મનીષા ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે. આ માલની ચોખ્ખી રકમ 15,000. હવે તમને એમ થશે કે આ 15,000 કેમ આવ્યા? હવે જો બે રીતે શોધી શકાય. મનીષા પાસેથી આપણે 30,000ની ખરીદી કરી હતી, એનો 50% માલ આપણે પરત કરીએ તો 15,000 રૂપિયા. આ સીધી થઈ ગઈ. મનીષા પાસેથી 30,000નો માલ ખરીદ્યો હતો ને 50% પાછો આપે એટલે 15,000 રૂપિયા થઈ ગયા. આ રેલવેનું 600 અને મજૂરી 250% રેખે જે અડધી રકમ થાય તે. એક બીજી ગણતરી પણ થઈ શકે. હવે દાખલા તરીકે 30,000નો માલ, આ 30,000નો માલ આપણે મનીષાને 36,000માં વેચ્યો હતો. મનીષા આપણને 50% લેખે 18,000 પાછો આપે છે. તો આ 36,000 છે એને વેચાણ કિંમત કહેવાય, આને કહેવાય મૂળ કિંમત. 36,000 એને શું કહેવાય? વેચાણ કિંમત. અને 30,000ને કહેવાય મૂળ કિંમત. તો આપણે આવી રીતે સૂત્ર એક બનાવી શકીએ કે જો વેચાણ કિંમત 36,000 હોય તો મૂળ કિંમત 30,000 રૂપિયા છે. જો વેચાણ કિંમત 36,000 હોય તો મૂળ કિંમત 30,000 રૂપિયા છે. અને જો વેચાણ કિંમત 18,000 રૂપિયા હોય તો મૂળ કિંમત કેટલી? તો એ ગણતરી તમે કરશો તો 15,000 રૂપિયા આ આવી જશે. તો આ શું થયું? ખરીદ પરત થયું. રેડી વિદ્યાર્થી મિત્રો? પછી આ 15,000 આપણે જે બાકીની ગણતરી કરીએ, 15,600, 200 અને એટલે 15,000 એના 15,000 વત્તા 600 વત્તા 200 એટલે ટોટલ થશે 15,800. આ 15,800ના 12% લેખે આવક પૂરતી સંકલિત વસેકની પણ ગણતરી કરવી પડે. રેડી? અને આ બધાનો ટોટલ આપણે કરીએ તે છેલ્લે જે નોંધ કરીએ તે. રેડી? ઓકે. તમને એમ થશે કે આ તો આપણે દાખલો ગણવા પરીક્ષામાં પૂછાવાનો છતાં પણ સાહેબ સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યની અંદર જ્યારે તમે કોલેજ કરશો, CA કરશો, CS કરશો, સ્પર્ધાત્મક પરીક્ષા આપશો, ત્યારે તમારી પાસે આ સબ્જેક્ટનું, આ પેટા નોંધનું આ જ્ઞાન તમને કામ લાગશે. એટલા માટે આપણે આવનારા સમયને ધ્યાનમાં રાખીને ગણતરી કરીએ છીએ. બરાબર છે? 30,000નો માલ શ્રેષ્ઠ કોર્પોરેશનને વેચ્યો, મજૂરી 250, રેલવેનું 600. સીધો ને સરળ વ્યવહાર છે. ઉધાર વેચાણ છે. ઉધાર વેચાણની નોંધ શેમાં થશે? વેચાણ નોંધમાં થશે. વેચાણ નોંધમાં છે, જોવો તો. તારીખ 20, ગ્રાહકનું નામ તો કે શ્રેષ્ઠ કોર્પોરેશન ખાતે ઉધાર તે વેચાણ ખાતે. જાવક ભરતિયા નંબર 240, 30,000 રૂપિયા માલની ચોખ્ખી રકમ, રેલવેનું 600, મજૂરી 250. કાંઈ બીજી સૂચના નથી આપી એટલે રાજ્યની અંદર ગણાય. એટલે 30,850 એને ગુણ્યા 12% કરીએ એટલે 6% કરીએ એટલે 1851. 30,850 ગુણ્યા 12% કરો એટલે બેયની રકમ થાય. અને અહીંયા 6% લેખે અને આ 6% લેખે ગણતરી થશે. બરાબર? અને આ બધાનો ટોટલ કરીએ એટલે એ ટોટલ અહીંયા આવશે 34,552. શ્રેષ્ઠ કોર્પોરેશનમાં આપણે વેચાણ કરેલું હતું. બરાબર છે? પછી તારીખ 25, ગાંધી ફર્નિચર માર્ટમાંથી 18,000નું ફર્નિચર ખરીદ્યું. આની ક્યાંય નોંધ થશે નહીં. ફર્નિચરની ખરીદીની નોંધ ખાસ આમ નોંધમાં થાય છે, આમાં થતી નથી. બરાબર?
દત્તુ કોર્પોરેશને 50% માલ પરત કર્યો. રેલવેનું મજૂરી અને વસેકની રકમ પ્રમાણસર મજરે આપી. દત્તુ કોર્પોરેશન, દત્તુ કોર્પોરેશનને આપણે માલનું વેચાણ કરેલું હતું. દાખલા તરીકે અહીંયા દત્તુ કોર્પોરેશન 15,000નો માલ વેચ્યો હતો અને 10% વેપારી વટાવે. 15,000નો માલ અને 10% વેપારી એટલે 13,500 અને 13,500 છે આ દત્તુ કોર્પોરેશનનું આ વેચાણ કરેલું હતું. આના 50%, આના 50%, આના 50%, આ બધાના 50% લેવાના અને કુલ રકમ થશે. શેમાં આવશે? વેચાણ પરત નોંધમાં. શેમાં? વેચાણ પરત નોંધમાં છે. આ જો વેચાણ પરત હંમેશા શું થાય? ઉતાર. વેચાણ માલ પરત ખાતે ઉતારતે દત્તુ કોર્પોરેશન ખાતે 13,500ના 50%, 900ના 50%, 600ના 50%, આ 900ના 50% અને આ 900ના 50%, અને બધાનો ટોટલ આપણે કરીએ એટલે 8,400. આને કહેવાય છે વેચાણ પરત. શું કહેવાય? વેચાણ પરત. હવે આવશે તારીખ 28. રાજુ પાસેથી રોકડેથી ખરીદી, આની ક્યાંય નોંધ થશે નહીં. રોકડ ખરીદી રોકડ મેળમાં નોંધ થશે. અને એના પછીનો વ્યવહાર આપણને આપ્યો છે. કનુને 15,000નો માલ રોકડ વટાવે રોકડેથી વેચ્યો. અહીંયા શબ્દ પ્રયોગ છે રોકડેથી વેચ્યો. રોકડેથી વેચ્યો એટલે રોકડ વેચાણ થાય. રોકડ વેચાણ રોકાણ ખરીદીની ક્યાંય નોંધ થશે નહીં. એટલે છેલ્લા બે વ્યવહારની ક્યાંય નોંધ આવે નહીં. હવે બધા જ વ્યવહારો પૂરા થઈ ગયા પછી આ ખરીદી નોંધ. ખરીદી નોંધ તો કે ખરીદી નોંધમાં તમે જોશો આ કુલ ખરીદી 56,672, વિરમગામ સ્ટોર્સ પાસેથી 21,280 અને મનીષા પાસેથી આટલી ખરીદી કરી એવું આપણને સ્પષ્ટ મળે. ચોખ્ખી રકમ 48,000. રેલવેનું આટલું ચૂક્યું, મજૂરી એટલું ચૂક્યું, આવક પૂરતી કેન્દ્રીય વસેક, આવક પૂરતી રાજ્ય વસેક અને આવક પૂરતી સંકલિત વસેક. એટલે પેટા નોંધ ઉપરથી આ બધી વિગતો આપણને સરળતાથી મળે. શું થાય? આપણને સરળતાથી બધી જ વિગતો મળે છે. હવે એવી રીતે વેચાણ નોંધ. વેચાણ નોંધની અંદર તમે કોને વેચાણ? તો કે દત્તુ કોર્પોરેશનને ઓગસ્ટ મહિનામાં આટલું વેચાણ કર્યું, આલિયાને આટલું વેચાણ કર્યું, શ્રેષ્ઠ કોર્પોરેશનને આટલું વેચાણ કર્યું અને વેચાણનો ટોટલ આટલો અને ચોખ્ખી માલની રકમ આટલી વેચાણ કરેલી હતી. અને આ જાવક પૂરતી કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક અને જાવક પૂરતી સંકલિત વસેકની સંપૂર્ણ માહિતી મળે જો પેટા નોંધ તૈયાર કરેલી હોય તે. અને જેવી રીતે ખરીદીની આપણને માહિતી મળે, જેવી રીતે વેચાણની માહિતી મળે, એવી જ રીતે કુલ આપણે જે ખરીદી કરી હતી એમાંથી કોને માલ પરત કર્યો, કેટલાનો માલ પરત કર્યો એની સંપૂર્ણ માહિતી પેટા નોંધ દ્વારા આપણને મળે છે. બરાબર છે? અને હજી એક જોવો, હા વેચાણ પરત નોંધ. આ વેચાણ પરત નોંધ તો કે આપણે જે માલનું વેચાણ કર્યું હતું એમાંથી કેટલો માલ પરત આવ્યો હતો? તો કે એમાંથી એક આલિયા પાસેથી પરત આવ્યો હતો અને દત્તુ કોર્પોરેશન પાસેથી. કુલ માલની ચોખ્ખી રકમ 24,750 પરત આવી હતી અને ટોટલ એનો કરો તો 29,400ની કુલ વેચાણ પરત થતું હતું. અને આ નોંધ આપણે જે કીધું એ છેલ્લે મિલકત ખરીદીનો વ્યવહાર ખાસ આમ નોંધમાં નોંધાશે. રોકડ ખરીદી રોકડ વેચાણનો વ્યવહાર રોકડ મેળમાં નોંધાશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આજે સ્વાધ્યાયનો દાખલા નંબર 13, સ્વાધ્યાયનો દાખલા નંબર 14 પરીક્ષાની અંદર તમારે પૂછાશે નહીં, પરંતુ આપણે આપણા નોલેજ માટે થઈને એ શીખવાનો પ્રયત્ન કર્યો છે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર જે 14 તમને આપેલો છે એ 14ની અંદર પણ ઘણી સરસ વિગતો આપેલી છે. એ 14ની અંદર પણ અલગ અલગ વ્યવહારો બધા આપેલા છે.
નિમી સ્ટોર્સનો મારા ખ્યાલથી દાખલો છે એ પણ આપણે શીખવાનો પ્રયત્ન કરશું. જો લેક્ચર તમને ગમે તો એને લાઈક કરશો, બીજા વિદ્યાર્થી મિત્રોને પણ એ લેક્ચર મોકલશો, તમારા જે ઓળખીતા વિદ્યાર્થી મિત્રો હોય તેને, અને વધુને વધુ સ્ટડી કરવાનો પ્રયત્ન કરશો. થેન્ક યુ વેરી મચ.